વેલકમ ટુ માય ચેનલ JMSC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો, જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। આજે આપણે NMMS ક્વિઝ અંતર્ગત ધોરણ 7 વિજ્ઞાનની અંદરથી ચેપ્ટર 3 ઉષ્માની ક્વિઝ આજે જોવાના છે। જોઈએ, પહેલો, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? પાણી, સ્પિરિટ, મર્ક્યુરી કે કેરોસીન? જવાબ આવશે મર્ક્યુરી। બીજો પ્રશ્ન, ક્લિનિકલ થર્મોમીટર કેટલા ગારાનું તાપમાન માપી શકે છે? 10 થી 30 સેલ્સિયસ સુધી, 35 થી 42, 40 સેલ્સિયસથી 50 સેલ્સિયસ સુધી ને 40 સેલ્સિયસથી 100 સેલ્સિયસ સુધી। જવાબ આવશે 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે। 3, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? 0 થી 30 સેલ્સિયસ, 35 થી 42 સેલ્સિયસ, -10 સેલ્સિયસથી 110 સેલ્સિયસ, 40 સેલ્સિયસથી 100 સેલ્સિયસ। તો જવાબ આવશે -10 થી 110 સેલ્સિયસ। 4, તંદુરસ્ત મનુષ્ય શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? 98.6 સેલ્સિયસ, 37 ફેરનહીટ, 42 સેલ્સિયસ કે 37 સેલ્સિયસ? જવાબ આવશે 37 સેલ્સિયસ। 5, એલ્યુમિનિયમના સળિયાને એક છેડાને ગરમ કરતા બીજે છેડે ઉષ્મા કઈ રીતે પસરે છે? ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મા વહન। મોટાભાગે ઘન પદાર્થો હોય, ધાતુઓની અંદર છે, ઉષ્મા વહનની રીતે ઉષ્મા પ્રસરતી હોય છે। 6, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? દૂધ, પાણી, હવા કે લોખંડ? જવાબ આવશે લોખંડ। નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? એબોનાઇટ, પ્લાસ્ટિક, તોબુ કે લાકડું? જવાબ આવશે તાંબુ। 8, કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે? ઘન, માત્ર પ્રવાહી, ઘન અને પ્રવાહી, પ્રવાહી અને વાયુ? તો જવાબ આવશે પ્રવાહી અને વાયુ। 9, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? પાણી, કેરોસીન, મર્ક્યુરી કે દૂધ? તો જવાબ આવશે મર્ક્યુરી। 10, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મીય વિકિરણ આપેલ તમામ? તો ઉષ્મીય વિકિરણ રીતથી આપણા સુધી પહોંચે છે। 11, કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? સફેદ, લીલા, લાલ કે કાળા? જવાબ આવશે કાળા। 12, આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતો ચમચીનો બીજો છેડો ઉષ્મા વહનની પ્રક્રિયાને લીધે ઠંડો પડશે, ઉષ્મા નયનની પ્રક્રિયા વડે ઠંડો પડશે, તે ઉષ્મીય વિકિરણની પ્રક્રિયા વડે ઠંડો પડશે કે ઠંડો પડતો નથી? અહીંયા લાકડાની ચમચી છે એટલે ઠંડી પડશે। 13, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તરવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ? તાંબાનું તળિયું કડાઈને મજબૂતાઈ આપે છે, આવી કડાઈ રંગીન જણાય છે, માટે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે, સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબાને સાફ કરવું સરળ છે? જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે। 14, ક્લિનિકલ થર્મોમીટર વડે કેટલા ગારાનું તાપમાન માપી શકાય? 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ માપી શકાય નહીં? પ્રશ્ન ધ્યાન રાખજો। 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ, 94 ફેરનહીટથી 108 ફેરનહીટ, 95 ફેરનહીટથી 105 ફેરનહીટ, 45 સેલ્સિયસથી 60 સેલ્સિયસ,
તો જવાબ આવશે 45 અંશ સેલ્સિયસથી 60 અંશ, કારણ કે 95 અને ફેરનહીટથી 105 એ 94 થી 108 ની વચ્ચે આવી જાય છે. 15. દર્દી શરીરનું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટરને જીભ નીચે 2 મિનિટ મૂકી રાખે છે અને પછી થર્મોમીટરને બહાર કાઢી મૂકી રાખે છે. જ્યારે ડૉક્ટર આવે છે ત્યારે તે થર્મોમીટર બતાવે છે, તો થર્મોમીટર તે વખતે કેટલું તાપમાન બતાવશે? વાતાવરણના તાપમાન જેટલું, દર્દીના શરીરના તાપમાન જેટલું, દર્દીના શરીરના તાપમાનથી ઓછું કે દર્દીના શરીરના તાપમાનથી વધુ? તો જવાબ આવશે દર્દીના શરીરના તાપમાન જેટલો. 16. કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? પાણી, દિવેલ, દૂધ કે મર્ક્યુરી? તો જવાબ આવશે મર્ક્યુરી. 17. 98.6 અંશ ફેરનહીટ બરાબર ખાલી જગ્યા અંશ સેલ્સિયસ. જવાબ આવશે અંશ સેલ્સિયસ. તાપમાનનું માપન કરતા સાધનને ખાલી જગ્યા કહે છે? બેરોમીટર, થર્મોમીટર, વોલ્ટામીટર કે વજણિયું? તો થર્મોમીટર. 19. થર્મોમીટરની સપાટી પરનું અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે, જે ખાલી જગ્યા વડે દર્શાવાય છે? એસ, અંશ સેલ્સિયસ, અંશ એમ કે ટી? જવાબ આવશે અંશ સેલ્સિયસ. 21. ક્લિનિકલ થર્મોમીટરમાં કયા માપક્રમ દર્શાવેલ હોય છે? માત્ર અંશ સેલ્સિયસ, માત્ર ફેરનહીટ, સેલ્સિયસ, ફેરનહીટ બંને કે ટી? તો જવાબ આવશે અંશ સેલ્સિયસ અને ફેરનહીટ બંને. 22. થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે? પાણી, રંગીન પાણી, અભિરંજક કે પારો? તો જવાબ આવશે પારો. આદિત્ય અને કિશનના શરીરનું તાપમાન માપ્યું, તો આદિત્યના શરીરનું તાપમાન 98.6 ફેરનહીટ અને ક્રિશના શરીરનું તાપમાન 37 અંશ સેલ્સિયસ થયું, તો નીચેનું કયું વિધાન સાચું છે? આદિત્યના શરીરનું તાપમાન ક્રિશના શરીરના તાપમાન કરતાં ઓછું છે? આદિત્યના શરીરનું તાપમાન સામાન્ય છે? બંનેના શરીરનું તાપમાન સામાન્ય છે? બંને જણાને તાવ છે? તો જવાબ આવશે બંનેનું શરીરનું તાપમાન સામાન્ય છે, કારણ કે બંને સરખું જ તાપમાન છે. અહીંયા ફેરનહીટમાં દર્શાવેલું હતું ને અહીંયા હતું એ સેલ્સિયસમાં દર્શાવેલું હતું. 24. ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? દિવસ દરમિયાન, રાત્રિ દરમિયાન, દિવસ અને રાત્રિ દરમિયાન કે કહી ન શકાય? તો જવાબ આવશે રાત્રિ દરમિયાન. 25. સૂર્યમાંથી આવતી ઉષ્મા આપણા સુધી ખાલી જગ્યાના કારણે પહોંચે છે? ઉષ્મા વહન, ઉષ્માનયન, ઉષ્મીય વિકિરણ કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ. 26. શૂન્ય અવકાશમાં ઉષ્માનું પ્રસરણ કઈ રીતે થાય છે? ઉષ્મા વહન, ઉષ્માનયન, ઉષ્મીય વિકિરણ કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ. 27. તમારી પાસે થર્મોમીટર છે, તો તમે નીચેનામાંથી શાનું માપન કરી શકશો? દબાણ, તાપમાન, વરસાદ કે ભૂકંપ? તો આપણે તાપમાનનું માપન કરી શકીશું. 28. રહેમાને ગરમ કરવા મૂકેલ પાણીમાં રહેલ થર્મોમીટરનો આંક કેટલા તાપમાને અચળ થયેલો જોવા મળે છે? 0 અંશ સેલ્સિયસ, 98.6 અંશ ફેરનહીટ, 106 ફેરનહીટ કે 100 અંશ સેલ્સિયસ? જવાબ આવશે 100 અંશ સેલ્સિયસ. 29. પદાર્થમાં ઉષ્માનું વહન ખાલી જગ્યા, તો વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ, ઓછા તાપમાનવાળા વિભાગથી વધુ તાપમાનવાળા વિભાગ તરફ ઉષ્માનું વહન થતું નથી, કહી ન શકાય? તો જવાબ આવશે વધુ તાપમાનવાળા વિભાગથી ઓછા તાપમાનવાળા વિભાગ તરફ. 30. ગરમ પાણીની તપેલીમાં રહેલી ચમચીમાં થતા ઉષ્માના પ્રસરણની રીત કઈ છે? ઉષ્માનયન, ઉષ્મીય વિકિરણ, ઉષ્મા વહન કે એક પણ નહીં? તો જવાબ આવશે ઉષ્મા વહન.
31 સામાન્ય રીતે ક્લિનિકલ થર્મોમીટરનો ઉપયોગ કોનું તાપમાન માપવા માટે વપરાય છે? બરફ, ઉકળતું પાણી, મનુષ્ય કે આપેલ તમામ? તો જવાબ આવશે મનુષ્ય. તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? 98.6 અંશ સેલ્સિયસ, 88.6 ફેરનહીટ, 37 અંશ ફેરનહીટ કે 37 અંશ સેલ્સિયસ? તો જવાબ આવશે 37 અંશ સેલ્સિયસ. અહીંયા 98.6 જો એફ હોત તો એ પણ ગણા. 33 80 અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા પાણીમાં તેટલા જ તાપમાન ધરાવતો લોખંડનો ટુકડો નાખવામાં આવે તો ઉષ્મા ટુકડાથી પાણી તરફ વહે છે, ઉષ્મા ટુકડાથી પાણી તરફ કે પાણીથી ટુકડા તરફ વહેશે નહીં. ઉષ્મા પાણીથી ટુકડા તરફ વહે. ડી ટુકડા તથા પાણી બંનેનું તાપમાન વધશે. તો જવાબ આવશે ઉષ્મા ટુકડા પાણી તરફ વહે તરફ કે પાણીની ટુકડા તરફ વહેશે નહીં, એટલે કોઈ ફેરફાર આપણને જોવા મળશે. 34 કયા સ્વરૂપના પદાર્થો ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે? ઘન, પ્રવાહી અને વાયુ, ઘન, પ્રવાહી, ઘન, વાયુ કે પ્રવાહી અને વાયુ? તો જવાબ આવશે પ્રવાહી અને વાયુ. 35 નીચેનામાંથી કયું જૂથ ઉષ્માનું સુવાહક છે? એબોનાઇટ, પ્લાસ્ટિક, લાકડું, તાંબુ, સ્ટેનલેસ સ્ટીલ, લોખંડ? એબોનાઇટ, તાંબુ, લોખંડ, પ્લાસ્ટિક, સ્ટેનલેસ સ્ટીલ કે લાકડું? તો જવાબ આવશે તાંબુ, સ્ટેનલેસ સ્ટીલ અને લોખંડ ત્રણેય ઉષ્માના સુવાહકો છે. 36 કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? પાણી, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ કે એલ્યુમિનિયમ? તો જવાબ આવશે એલ્યુમિનિયમ. 37 કયો પદાર્થ ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે? પાણી, કેરોસીન, દૂધ કે આપેલ તમામ? તો જવાબ આવશે આપેલ તમામ. પાણી, કેરોસીન, દૂધ બધા ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. 38 સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્મા પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? ઉષ્મા વહન, ઉષ્મા વિકિરણ, ઉષ્મા નયન કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મા વિકિરણ. 39 સમુદ્ર કોઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે? ઉષ્મા વહન, ઉષ્મીય વિકિરણ, ઉષ્મા નયન કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મા નયન. 40 નીચે પૈકી કયો તાપમાનનો એકમ છે? સેલ્સિયસ, કેલ્વિન, ફેરનહીટ કે આપેલ તમામ? તો જવાબ આવશે આપેલ તમામ. 41 તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતે ગરમ થાય છે? ઉષ્મીય વિકિરણ, ઉષ્મા નયન, ઉષ્મા વહન કે આપેલ તમામ? તો ઉષ્મા નયનની રીતે ગરમ થાય છે. 43 શિયાળામાં તાપણાની ગરમી આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? ઉષ્મા વિકિરણ, ઉષ્મા નયન, ઉષ્મા વહન કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મીય વિકિરણ. 43 ઉષ્મા વહન ક્યારે શક્ય બને? પદાર્થો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ, પદાર્થોના તાપમાન વચ્ચે તફાવત હોવો જોઈએ, એ અને બી પૈકી કોઈ પણ એક, એ અને બી બંને તો એકબીજાના સંપર્કમાં હોવા જોઈએ અથવા તો વચ્ચે તફાવત હોવો જોઈએ, એટલે જવાબ આવશે એ અને બી. 44 ગગન ગરમ ચામાં ઠંડુ દૂધ ઉમેરે છે તો તેમાં ઉષ્માનું સંચરણની કઈ રીતથી થયું હશે? ઉષ્મા નયન, ઉષ્મા વહન, ઉષ્મીય વિકિરણ કે આપેલ તમામ? તો જવાબ આવશે ઉષ્મા નયન. 45 મધુબેન સ્ટવ પર મૂકેલ ઉકળતા પાણીને ગરમી આપવાનું ચાલુ રાખે તો તેના તાપમાનમાં ફરક પડે છે? ફરક પડતો નથી, વધુ ઉકળે છે, એક પણ નહીં? શું થશે? ફરક પડતો નથી, કારણ કે ઉકળતા પાણીને ગરમી આપવાનું ચાલુ રાખે તો શું થાય? કોઈ ફરક પડે. 46 બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય તે દરમિયાન શું થાય છે?
બરફ ઉષ્મા મેળવે છે અને તેનું તાપમાન વધે છે. બરફ ઉષ્મા મેળવે છે પરંતુ તેનું તાપમાન વધતું નથી. બરફ ઉષ્મા ગુમાવે છે અને તાપમાન ઘટે છે. બરફ ઉષ્મા ગુમાવે છે પરંતુ તેનું તાપમાન ઘટતું નથી. તો જવાબ આવે છે ઉષ્મા. બરફ ઉષ્મા મેળવે છે પણ તેનું તાપમાન વધતું નથી. 47. જ્યારે પાણી ઉકળે છે ત્યારે શું થાય છે? પાણી ઉષ્મા મેળવે છે અને તેનું તાપમાન વધે છે. પાણી ઉષ્મા ગુમાવે છે અને તેનું તાપમાન ઘટે છે. પાણી ઉષ્મા મેળવે છે પરંતુ તાપમાન વધતું નથી. પાણી ઉષ્મા ગુમાવે છે પરંતુ તાપમાન ઘટતું નથી. તો પાણી ઉષ્મા મેળવે છે, તાપમાન વધતું નથી. બરાબર, ઉષ્મા મેળવે છે પણ તાપમાન વધતું નથી. 48. વિહાન કહે છે તેનું થર્મોમીટર 65° તાપમાન દર્શાવે છે, જ્યારે જિયાન કહે છે તેનું થર્મોમીટર 18° તાપમાન દર્શાવે છે. તેમના શિક્ષક કહે છે તે બંને સાચા છે. આ કેવી રીતે સાચું? તો વિહાન અને જિયાન જુદા જુદા દેશમાં છે. શિક્ષકને વિહાન સારો લાગે છે. વિહાન જે થર્મોમીટર વાપરે છે તે ઉષ્માનું માપન ડિગ્રી ફેરનહીટમાં કરે છે અને જિયાનનું થર્મોમીટર ડિગ્રી સેલ્સિયસમાં માપન કરે છે. જિયાનનું થર્મોમીટર કામ કરી રહ્યું છે જ્યારે વિહાનનું થર્મોમીટર કામ કરતું નથી. તો જવાબ આવશે સી. વિહાન જે થર્મોમીટર વાપરે ઉષ્મા માપન ડિગ્રી ફેરનહીટમાં કરે છે અને જિયાનનું છે એ ડિગ્રી સેલ્સિયસમાં તાપમાનનું માપન કરે છે. 49. તમે ઉનાળાના ગરમ દિવસોમાં બહાર રમો છો તો તમે કયો શર્ટ પહેરવાનું પસંદ કરશો? સફેદ રંગનો શર્ટ, કાળા રંગનો શર્ટ, જાંબલી રંગનો શર્ટ કે ઉપરમાંથી એક પણ નહીં? જવાબ આવશે સફેદ રંગનો. 50. વૈષ્ણવીએ ઠંડો ગ્લાસ પકડતો તેનો ગરમ હાથ ઠંડો થાય છે તો તેના હાથમાં ઉષ્મા પ્રસરણની કઈ તરફ થશે? ઠંડા ગ્લાસથી તેના હાથ તરફ, ઠંડા ગ્લાસથી ગરમ હવા તરફ, બરફથી તેના હાથ તરફ, તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ. તો જવાબ આવશે તેના ગરમ હાથથી ઠંડા ગ્લાસ તરફ. તો આજે આપણે આ ચેપ્ટર ધોરણ 7ની અંદરનું એનએમએમએસ ક્વિઝનું પ્રશ્નો જોયા. જો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરજો, બીજા મિત્રો સાથે શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, જેથી અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર એનએમએમએસ ક્વિઝના વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.